जय महाराज जय जय महाराज, जय महाराज जय जय महाराज, जय महाराज जय जय महाराज। વ્યાસ પૂર્ણિમા અને ગુરુ પૂર્ણિમાનું કેટલું બધું મહત્વ છે એ આજે આપણને દર્શાય છે, દેખાય છે. બધા જ ભક્તો કદાચ બેસતા વર્ષે બહાર નહીં નીકળતા હોય, એ ભક્તો પણ આજે તમે જોતા હો તો બધા જ ગુરુ મહારાજના દર્શન કરવા નીકળે છે. એટલે લોકોની અંદર પણ વ્યાસ પૂર્ણિમાનું ખૂબ મહત્વ છે. વ્યાસ પૂર્ણિમા શું છે, એનું શું મહત્વ છે ને આપણા જીવન સાથે આધ્યાત્મ કેવી રીતે જોડાયેલું છે, એ બધા જ લોકો, બધા જ ભક્તોને એનો સ્પર્શ થાય છે, એનો અનુભવ થાય છે. એમાંય વ્યાસજીએ બધું જ વિસ્તૃતિકરણ કર્યું છે શાસ્ત્રનું, અને વાંચીને જ આપણે આજે આટલા સંસ્કારિત બન્યા છે, ધાર્મિક બન્યા છે, હે ને? તો આ બધો જ આશીર્વાદ આપણને ગુરુ મહારાજનો રહ્યો છે. અને એટલે જ ગુરુ મહારાજનું ક્યારેય વિસ્મરણ ન થાય જીવનમાં, એ હંમેશા દરેક જણે યાદ રાખવું જોઈએ, દરેક સાચા શિષ્યએ યાદ રાખવું જોઈએ. અને એટલે ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે બધાએ ગુરુ મહારાજના દર્શન પણ કરવા, એમનું પૂજન કરવું. આપણે યથાશક્તિ આપણે રીતે જે ભેટ મૂકતા એ મૂકતા હોઈએ, પણ હંમેશા એ નિમિત્ત કરીને પણ ગુરુ મહારાજના દર્શન કરવા જવું જોઈએ, કે જેથી આપણું અંતઃકરણ પણ શુદ્ધ બને અને મહારાજના અસીમ આશીર્વાદ આપણને સૌને પ્રાપ્ત થાય. આવો યોગીરાજ અવધૂત સંતરામ મહારાજના ખૂબ આશીર્વાદ બધાને પ્રાપ્ત થાય એવી શુભ ભાવનાઓ સાથે સૌને જય મહારાજ. जय महाराज जय जय महाराज, यही नाम है सहारा, यही नाम है आधारा। सुख सागर श्री संत राम, अद्वैतानंद रूपा, पर ब्रह्म परमहंसा, परमानंद रूपा। जय महाराज जय जय महाराज, जय महाराज जय जय महाराज, जय महाराज जय जय महाराज, जय महाराज जय